સચિન પાયલોટ તાજેતરમાં ચૂપચાપ અમદાવાદની મુલાકાતે આવી ગયા એવી એક જોરશોરથી ચર્ચા ચાલી રહી છે। નમસ્કાર દર્શક મિત્રો, રાજસ્થાન કોંગ્રેસના દિગ્ગજ નેતા સચિન પાયલોટ તાજેતરમાં ચૂપચાપ અમદાવાદની મુલાકાતે આવી ગયા એવી એક જોરશોરથી ચર્ચા ચાલી રહી છે અને દિવ્ય ભાસ્કરના એક અહેવાલની અંદર આ વાત જણાવવામાં આવી છે અને સચિન પાયલોટ એક હોટલમાં તો રોકાયા હતા અને કોઈની સાથે મુલાકાત પણ થઈ એવું પણ ચર્ચા ચાલી રહી છે। તો એના વિશે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, દિવ્ય ભાસ્કરના એક અહેવાલમાં એવું કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજસ્થાનના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટ તાજેતરમાં અમદાવાદમાં ખાનગી મુલાકાતે આવ્યા હતા અને તેઓ એક 5 સ્ટાર હોટલમાં પણ રોકાયા હતા। હવે સ્વાભાવિક રીતના કોંગ્રેસના એક મોટા નેતા આવતા હોય અને એરપોર્ટથી હોટલ સુધી હોય તો ભારે તામઝામ પણ રહેતો હોય તો લોકોને ખબર પડે। બીજું કે સામાન્ય રીતે કોઈ મોટા નેતા આવતા હોય તો આઈબી એનું ફોલોઅપ પણ કરતું હોય છે। તો સાથે એવું પણ જાણવા મળ્યું છે કે ઉપરથી આઈબીને એવો આદેશ આપવામાં આવ્યો હતો કે સચિન પાયલોટનું ફોલોઅપ નથી કરવાનું, એ ક્યાં જાય છે, શું જાય, કોને મળે છે, એ બધી કોઈ બાબતની તપાસ કરવાની નથી। આપણે સચિન પાયલોટ વિશે તમે બધા જાણો છો કે રાજસ્થાનની અંદર જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે તે વખતના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સચિન પાયલોટ વચ્ચે ઘણા લાંબા સમયથી ડખા ચાલતા હતા। સચિન પાયલોટે જાહેરમાં એમનો વિરોધ પણ કર્યો હતો, પરંતુ મોટે ભાગે કોંગ્રેસે અશોક ગેહલોતને જ મહત્વ આપ્યું હતું, સચિન પાયલોટને એટલું બધું મહત્વ નહોતું આપવામાં આવ્યું। સચિન પાયલોટે પોતાનું એક ગ્રુપ પણ બનાવ્યું હતું અને પોતાના ધારાસભ્યો હોવાનો શક્તિ પ્રદર્શન બી એમણે કર્યું હતું। જયપુરમાં એક વખત એક દિવસના ઉપવાસ પર પણ ઉતરેલા। એટલે ઘણી બધી બાબતો સચિન પાયલોટ અને અશોક ગેહલોત સામસામે હતા, એ સામે આવી હતી। એ પછી કોંગ્રેસે જ્યારે રાજસ્થાન વિધાનસભાની હમણાં ચૂંટણી થઈ ત્યારે અશોક ગેહલોત અને સચિન પાયલોટ વચ્ચે સમાધાન કરાવ્યું હતું, પરંતુ એ સમાધાન તકલાદી હોવાનું વારંવાર જણાતું હતું, કારણ કે અશોક ગેહલોત અને સચિન પાયલોટ વચ્ચે કોઈ મનમેળ હોવાનું દેખાતું નહોતું। હવે જાણકારોનું કહેવું એમ છે કે સચિન પાયલોટ અમદાવાદ આવ્યા અને આઈબીને એવો આદેશ આપવામાં આવ્યો કે સચિન પાયલોટનું ફોલોઅપ નથી કરવાનું, તો એનો મતલબ એવો કરી શકાય કે કદાચ ભાજપના નેતાઓ એવું ઈચ્છતા નહીં હોય કે સચિન પાયલોટ કોને મળ્યા છે, શું ક્યાં જાય છે, એ બધી બાબતો મીડિયાની અંદર જાહેર થાય, આ બધી બાબતો ડિસ્ક્લોઝ થાય। તો એની ગુપ્તતા જાળવવા માટે પણ આઈબીને કદાચ એવું કહેવામાં આવ્યું હોય કે તમારે સચિન પાયલોટનું ફોલોઅપ કરવાનું નથી। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।